પરાત્પર બ્રહ્મ ભગવાન ઈશ્વર પરમેશ્વર પરમાત્મા એવા ભગવાન ગોપનાથમાં આ પવિત્ર સ્થાનમાં અને મહેતા નરસિંહની સાક્ષાત્કારી ભૂમિ પર સ્વાંતઃ સુખાય આયોજિત રામકથા ચોથા દિવસમાં પ્રવેશ કરે છે સંવાદ રૂપે. ત્યારે ફરી એક વખત આ ભૂમિની પ્રગટ અપ્રગટ સમસ્ત ચેતનાને પ્રણામ કરું છું. આ તીર્થના વિકાસ માટે, વિશ્રામ સુધી વિકાસ માટે પ્રયત્નશીલ બંને ટ્રસ્ટના બંને પૂજ્ય ચરણ આત્માનંદજી બાપુ, સીતારામજી બાપુ, આપને બંને મહાપુરુષોને મારા પ્રણામ. આજ જલારામ બાપા વીરપુરના સ્થાનમાંથી પધારેલા અમારા પૂજ્ય રઘુરામ બાપા જલિયાણની પૂરી ચેતનાને મારા પ્રણામ કરું છું. હરિઓમ દાદા આવ્યા છે, એને સમય મળે ત્યારે આ બ્રાહ્મણ દેવતા કથામાં આવી જાય છે. દાદા આપને મારા પ્રણામ. અંદર ચારે બાજુ બેઠેલા સાધુ સંતો, વડીલો, મહાપુરુષો, વિવિધ વિદ્યાના ઉપાસકો, આપ સૌને પણ પ્રણામ કરું છું. નિમિત્ત માત્ર મનોરથી પરિવાર અને આપ સૌ મારા ભાઈ બહેન, શ્રોતા ભાઈ બહેન, આપ સૌને પણ વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ, જય ગોપનાથ. બાપ, બે ત્રણ પ્રશ્નો જે છે ત્યાંથી શરૂ કરું. એક તો એ પ્રશ્ન છે, બાપુ આપે ગઈ કથામાં પણ કહ્યું ને આ કથામાં પણ ગઈકાલે કહ્યું કે ગુણાતીત શ્રોતા ની એક ખોજ છે. જે શ્રોતામાં સત્વગુણ, ગુણનો અર્થ થાય છે દોરડું, રસ્સી, અને દોરડાનું એક જ કામ છે બાંધી દેવું. દોરડું શું કામ ઉત્પન્ન થયું? બાંધવાના કામમાં આવે. ગુણ, સત્વગુણ પણ બંધન છે. તમો ગુણ તો છે જ છે, અને રજોગુણ પણ બંધન છે. તો જ્યારે તલગાજરડી વ્યાસપીઠ ગુણાતીત શ્રોતાની વાત કરે છે ત્યારે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એના વિશે કંઈક વધુ કહો. એક પ્રશ્ન એ પણ છે કે ગઈકાલે આપે એ કહ્યું કે સુની મહેશ પરમ સુખ માની. પાર્વતીએ સતીએ કથા તો સાંભળી કુંભજ ઋષિને, પણ એને સુખ ન મળ્યું. બેઠા હતા, અનસુની કરી દી. શિવજી કથાના રચયિતા, કથાના વક્તા, બધું જ કથાના શ્રોતા, હનુમાનજીના રૂપમાં કથામાં કથાના સાક્ષી, બધું જ મહાદેવ છે.
છતાંય મહાદેવે પરમ સુખ માનીને કથાનું શ્રવણ કર્યું. બાપ, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમ સુખ મળી શકે, આ સિવાય ન મળી શકે. સત્વગુણી શ્રોતાને જરૂર સુખ મળે, ન મળે એમ નહીં કહું. આટલી બધી સંખ્યામાં આપ કથા શ્રવણ કરો છો અને તમે સુખ અનુભવતા હશો તો જ આવ્યા હશો, નહીંતર શું કામ અહીં આવો? કંઈક તો ખુશી મળતી હશે, જે કહો તો. પછી એ સત્વગુણી હોય, રજોગુણી હોય, તમોગુણી હોય, એ તમે જાણો. પણ ગુણાતીત શ્રોતા એ પરમ સુખ પ્રાપ્ત કરે. સુની મહેશ પરમ સુખ માન. શંકરજીએ પરમ સુખ માનીને કથા સાંભળી. હવે ગુણાતીત શ્રોતાના થોડાક લક્ષણો આપે પૂછ્યું છે, તો તમારી સાથે સંવાદના રૂપે કહું, પછી આગળ વધું. કથામાં શું થાય બાપ? આટલા વર્ષોના કથા ગાયન પછી ગુરુ કૃપા, સંતોના આશીર્વાદ, ગ્રંથોની કૃપા અને ગૌરીશંકરની કૃપાથી જે કંઈ દર્શાયું, જે કંઈ સમજાયું તે કહું છું. 4 પ્રકારે જે કથા સાંભળે એ ગુણાતીત શ્રોતા. પહેલા કથા શ્રવણ કરે, લીલાનું શ્રવણ. રામની કથા, શિવની કથા, દેવીની કથા, ભાગવત કથા, કોઈ પણ આપણા પુરાણ, આપણા મહાભારતની કથા, ઔપનિષદી પ્રવચન, કોઈ પણ આપણા જે વૈદિક પરંપરાના જે ગ્રંથો છે તે, એના પ્રવચનો, એની કથા આપણે જ્યારે સાંભળીએ ત્યારે પહેલું સૂત્ર છે ગુણાતીત શ્રોતાનું લીલા શ્રવણ. પહેલો સંકલ્પ કે મારે સાંભળવું છે. જે ઠાકોરજીની લીલા વર્ણવાઈ રહી છે એ મારે એનું શ્રવણ કરવું. આ એક પહેલો સંકલ્પ. ગુણાતીત શ્રોતા. હું શ્રવણ કરવા માટે કથામાં જાઉં છું. બહાર જેટલા છે એમાં તો કોઈક તિલક કરે છે, એને કંઈક આવક થતી હશે. ઘણાએ પોતાના સ્ટોર ઊભા કર્યા છે, વેપાર પણ કરતા હશે. ઘણાએ ચાદરો પાથરીને માંગતા હોય, એને એ બધાની વાત જોઈ. પણ કમસે કમ મંડપમાં જે બેઠા છે એ તો કરીબ લીલા શ્રવણ કરવા માટે આવ્યા છે. તો પહેલું સૂત્ર છે લીલાનું શ્રવણ. ભાગવતકારે ગોપીના ગીતમાં શુકદેવજીએ બોલાવ્યું શ્રવણ મંગલમ. હે ગોવિંદ, હે કૃષ્ણ, તારી લીલાનું શ્રવણ મંગલમય છે. શંકર કહે છે હું એ કથાનું વર્ણન કરવા જઈ રહ્યો છું. મંગલ ભવન અમંગલ મંગલ દ્રવવું સોદસ અધીર મંગલ કરણી કલિમલ હરની તુલસી કથા રઘુનાથ. આ બધા પ્રમાણો છે. શ્રવણ મંગલમ. અહીંયા આપણે મારે ગાવાનું છે અને છતાંય મારે કાન છે એટલું બોલું પણ છું ને સાંભળવું પણ. કદાચ બોલું છું ઓછું, સાંભળું છું વધારે, કારણ કે મને ખબર છે મારામાં કોઈક બીજું બોલે છે. એ ભાન વક્તાને હોવું જોઈએ. અને બધા જ વક્તાઓ માત્રા ભેદે અનુભવે છે. ગુરુનિષ્ઠ વક્તા બધાને ખબર છે કે હું નથી બોલતો,
કોઈ પણ ક્ષેત્રનો માણસ એ ક્ષેત્રમાં જ્યારે ઓતપ્રોત થાય, આપનું સંગીત ક્ષેત્ર હોય, આપનું કોઈ વિદ્યા કલાનું ક્ષેત્ર હોય, શબ્દ સાહિત્યનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર આપનું હોય, કોઈ પણ વિદ્યા, એમાં જ્યારે માણસ બિલકુલ ઓતપ્રોત થાય, ત્યારે પછી એને ખબર પડે કે હું આ બોલ્યો તો આ કોણ બોલી ગયું, આ કોણ બોલી ગયું, આ કોણ હતું, એ કોણ ચિત્રકાર હૈ, મારા અંદરના કેનવાસ ઉપર કોણે ચિત્રો દોરી દીધા, ये कौन है। एक पिक्चर आई थी ना, वह कौन थी, वो कौन थी, ये कौन है, ये कौन, किसने ये किया है, किसने ये किया है। એમાં એક વસ્તુ, વક્તા પોતાના ગુરુને અને પોતાના ગ્રંથને પરિપૂર્ણ વફાદાર રહે. સંગીતના સાધકો પણ એના ગુરુ અને સંગીત ગ્રંથો અને શાસ્ત્રને અમારો ભાઈ તને કહે છે કે ગુરુના ઘરના ગોળાનું પાણી પીવું એ પણ એક રિયાઝ છે. ગુરુના આશ્રમમાં જે ગોળો હોય પાણી અને એનું પાણી પી જવું એ પણ રિયાઝ છે. અમારો વૈદ બેઠો છે મહેન્દ્ર બાપુ, આટલી મોટી વૈદકી સેવા કરે પણ એને ચરકને ન ભૂલાય. એને જે વૈદના જે ગુરુઓ છે, આપણા વૈદિક શાસ્ત્રના જે મહાપુરુષો છે, જેણે વૈદિક ગ્રંથો આપ્યા, અને આપ રામાયણ તપાસો તો ખબર પડે કે લંકામાં 4 જણા એવા છે જેના નામની પાછળ હણ છે, અને હણ કોઈનો નહીં. કલમનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ એ આપણે ભણીએ, પણ હણ આવે ત્યારે હણ, એવા 4 હણ લંકામાં છે. એક તો રાવણ, હણ કોઈનો નહીં, કોઈનો નહીં. બીજો સુષેણ વૈદ, જેની પાછળ હણ છે. ત્રીજો વિભીષણ, જેની પાછળ હણ છે. અને ચોથો કુંભકર્ણ. તમે જુઓ સાહેબ, લંકા હનુમાનજીએ બાળી ત્યારે રાવણનો જે હણ છે ને એ બળ્યો, બાકી આ 3 હણવાળા બળ્યા જ નથી. તુલસીદાસજીએ સાંકેતિક એક વિભીષણ કો વહાં એક કહેકર અહીંયા 3 ગણાવ્યા, જેના નામની પાછળ વૈદનું ઘર બાળ્યું નથી સાહેબ, સુષેણના ઘરને સળગાવવા નથી આવ્યું. કારણ કે જે કોઈનો ન હોય એ જ બધાનો હોય. હું આનો એ એટલાનો જ હોય, પછી બધાનો ન હોય. રાવણ કોઈનો નહીં, પણ એ બધાનો, એના એટલે એનું ઘર બળ્યું, એ બધાનો થઈ ન શક્યો. મારી લંકા, મારું સોનું, મારી વિદ્યા, મારું બલ, મારો પ્રતાપ, મેં આખી પૃથ્વીને કબજે કરી છે, ધરતીના મંડળ ઉપર મારા એકલાનું શાસન. વૈદ હંમેશા બધાનું હોય, કોઈનો નહીં. એને પારકું અને પોતાનું ન ગણાય, કોઈનો નહીં. લાઓ ત્સુ કહે છે કે જે શૂન્ય છે એ જ પૂર્ણ છે. લાઓ ત્સુનું વચન. રાજેશભાઈ, લાઓ ત્સુએ જે સાધુની વ્યાખ્યા કરી છે, એક કોઈ બેન લેખિકા છે, એણે એક નાની પુસ્તિકા મને મોકલી છે જેમાં લાઓ ત્સુના સૂત્રો અને એમાં સાધુની વ્યાખ્યા મને બહુ ગમે. 2500 વર્ષ પહેલાનો એક ચાઇનીઝ ચિંતક સાધુની આટલી અદ્ભુત વ્યાખ્યા કરે. એમાં એ કહે છે કે શૂન્ય જ પૂર્ણ છે, જે બિલકુલ ખાલી થઈ ગયો છે. આ મારું, આ બીજાનું, આ ફલાનું, આ બધું જે કોઈનો નહીં એ બધાનો હોય છે. એ બધા સુષેણના નામની પાછળ હણ છે, એનું ઘર બાળ્યું નથી. આખી ઉલટ પુલટ લંકા બાળી. વિભીષણનું ઘર તો બાળ્યું જ નથી, ત્યાં પણ હણ છે. અને કુંભકર્ણનું ઘર પણ, માણસ અંદર સૂતો હોય એનું ઘર તો કળિયુગના માણસો બાળે છે, ત્રેતા યુગના માણસો બાળતા નહોતા સાહેબ. દ્વાપરમાં પણ આવું થયું છે. લાક્ષાગૃહ તમે જુઓ, કેટલા નિર્દોષને હળગાવી દેવામાં આવ્યા છે. યુગોમાં ક્યાંક ને ક્યાંક કાળા દાગ છે.
નિષ્કલંક કેવલ મારો ગોપનાથ છે. એણે જેટલાને ધારણ કર્યા એ બધામાં થોડા થોડા કલંકો છે. બધા જ કલંકોને ધારણ કરવા છતાંય મારો ગોપનાથ નિષ્કલંક. સર્પ ધારણ કર્યો એનું કલંક છે વિષ, માણસને મારી નાખે. વીછી વિષાક્ત એને ધારણ કર્યું એ કલંકિત છે. ચંદ્રમાં કલંકિત છે. ગંગામાં અહંકારનું કલંક છે. કાગ બાપુ કહે છે અંગમાં મદ, અંગમાં મદને, ભગત બાપુની કવિતા, પદ્મશ્રી દુલાભાઈ કાગ. અંગમાં મદને આભેથી ઉતરી પડતા તા જો ધોધમાર પાણી, એ જટામાં ગંગાજી અટવાણી. મદનો કલંક. પાર્વતીને શોખનો ડાહ કે હું હતી ને આ ગંગા ક્યાં આવી, એ શોખના ડાહનું કલંક. નંદીને બીક જ લાગ્યા કરે કે હાવજ ક્યાંથી આવ્યો ભવાનીનો, આ ફડકો. આ બધા ક્યાંક ક્યાંક દાગ છે એવા પાત્રોને પોતાની પાસે રાખે, છતાંય મારો ગોપનાથ નિષ્કલંક છે. એ નિષ્કલંક, એના જેવું કોઈ નહીં. પુષ્પદંત આચાર્ય ગંધર્વરાજ પુષ્પદંત કહે છે કે મહાદેવ જેવો કોઈ દેવ નહીં, મહિમના સ્તોત્ર જેવું કોઈ સ્તોત્ર નહીં, અઘોર જેવો કોઈ મંત્ર નહીં, અને ગુરુ જેવું કોઈ પરમ તત્વ નહીં. નાસ્તિ તત્વમ ગુરુ પરમ. આ મારા શબ્દો નથી, પુષ્પદંતના શબ્દો છે. તો જીવતાને આ સૂતેલો હતો કુંભકર્ણ, એને હણ છે. અને કેવલ એકલા રાવણનો નથી, એ કોઈનો નથી, એટલે બધાનો છે. અને કુંભકર્ણને જ્યારે જગાડ્યો રાવણે કે યુદ્ધના મેદાનમાં જા, ત્યારે એને રાવણને બહુ ઠપકો આપ્યો છે કે કેમ તારું મોઢું સુકાણું છે, શું થયું તને, બધી વાત કરી. મેં સીતા અપહરણ કર્યું, યુદ્ધ ચાલે છે, મોટા મોટા રાક્ષસો નિર્વાણ પામ્યા છે, હવે તારી. ત્યારે કુંભકર્ણ એમ બોલ્યો છે, એ રામનો પણ છે. એણે કહ્યું જગતની માતાનું અપહરણ કરીને તને સુખ જોઈએ છે, બહુ મોટી ભૂલ કરી. તે મને સમયસર જગાડ્યો કેમ નહીં? નારદજીએ જે મને જ્ઞાન આપ્યું હતું એ હું તને આપત. આવા વિચારો હોય એનું ઘર હળગે નહીં, ના હળગે. વૈદનું ઘર સળગાવાય નહીં, કારણ કે વૈદ બધાનો છે. સુષેણને ડર નહીં લાગ્યો હોય કે રાવણ દુશ્મનનો ભાઈ લક્ષ્મણ મૂર્છિત છે ને હું એની દવા કરવા જાઉં તો રાવણ મને પહેલો ન મારી નાખે, મારા દુશ્મન ને તું ઈલાજ. પણ વૈદ કોઈનો નહીં, એટલે એ બધાનો છે. શૂન્ય જ પૂર્ણ છે, શૂન્ય જ. આ લાઓત્સુનું વાક્ય. વિભીષણનું ઘર ન બાળ્યું, સુષેણનું ઘર ન બાળ્યું, અને કુંભકર્ણનું ઘર નથી. મારે કહેવું છે કે જે વિદ્યામાં જે રચ્યો પચ્યો છે એ એના ગ્રંથોને, ઇષ્ટ ગ્રંથને અને એના ગુરુને યાદ રાખે તો એને પહેલું સૂત્ર કથા શ્રવણ ફળે. પહેલું સૂત્ર ગુણાતીત કથા શ્રવણ, ક્યોંકિ શ્રવણ મંગલમ. શ્રવણથી આપણું મંગલ, કોઈથી અમંગલ તો થશે જ નહીં કથા સાંભળનાર. અમે બકવાસ કરીએ તો સંભવ છે અમારું મંગલ થાય, અમે તમને ખોટે રવાડે ચડાવી દઈએ તો સંભવ છે, કારણ કે તમે માની લો બાપુએ કીધું અને હું કોઈ ખોટી માહિતી આપું તો અમારું અકલ. પણ તમે સાંભળો, તમારું અમંગલ નહીં થાય. તલગાજરડું ખાતરી આપે છે, કારણ કે તમે કથા. પણ ચારે ચાર મુદ્દા પૂરા થશે તે દિવસે હું ને તમે ગુણાતીત શ્રોતા આવીશું. શ્રવણ મંગલ. ગોપી બોલી છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિ
શ્રવણ મંગલમ કથાથી ગોપી કહે અમારા શ્રીમદનો અંત થતા સામ તત શ્રીમદ. એને પોતાના સૌંદર્યનો પોતાનો અહંકાર આવ્યો, સૌભગમદ આવ્યો. હવે ગોપી ગીતમાં કહે છે શ્રીમદાવતમ, અમારા શ્રીમદનો તારી કથા સાંભળીને અંત આવી ગયો છે, નહીતર અમને ઘમંડ. શ્રવણ મંગલમ પહેલું સૂત્ર છે બાપ, લીલા શ્રવણ. અહીંયા બેઠા છે લીલા શ્રવણ કરવા માટે આવ્યા. મોરારી બાપુને સાંભળવા નથી આવ્યા. મોરારી બાપુના મુખથી કહેવાતી રામની, કૃષ્ણની, મહાદેવની, દુર્ગાની, હનુમાનજીની, ગણેશજીની આ પરમ તત્વની લીલા સાંભળવા માટે આવ્યા છે. માટે મંગળ. બીજું, હું ને તમે એવી રીતે કથાનું લીલાનું શ્રવણ કરીએ. પછી એક બીજું સ્ટેપ છે ગુણાતીત શ્રોતાનું, એ છે લીલાનું દર્શન. લીલા દેખાવાનું, ગુરુ બોલે અને આપણી સામે ચિત્ર ખડું થાય, આ પણ એક અવસ્થા. મહેતાને અહીંયા લીલાના દર્શન થયા. શંકર ત્રિભુવન ગુરુ છે, ગુરુ બોલ્યા, મહેતાએ એને સાંભળ્યા પછી એને જે કીધું અને પછી દર્શન. આખું વૈકુંઠ ઉતાર્યું ગોપનાથમાં. વ્રજ આખું વૃંદાવનમાંથી લાવી નિયમ. એક ગોપનાથના દર્શનમાં વ્રજ દર્શન છે, વ્રજ મંડળના દર્શન છે, વૈકુંઠના દર્શન છે. આ ભૂમિ બહુ જ, અહીંયા બેઠો છું એટલા માટે વખાણ નથી કરતો, આ ભૂમિનું પોતાનું એક ગૌરવ છે. લાઠી, નરેશ, કલાપી એ પણ સજોડે અહીંયા આવીને 8 દિવસ રહ્યા છે. અને જેસલ તોરલ એવા બે પ્રેમીઓના જે સંવાદો લખ્યા એમાંના 2-3 સંવાદો કલાપીએ ગોપનાથમાં લખ્યા છે. આ બધાને ખેંચે છે. આ એક બહુ જ મોટું ધામ છે. આની પવિત્રતા તો છે જ, જ્યાં મહાદેવ બેઠો એની પવિત્રતા. સ્વચ્છતા પણ આપણે બનાવી રાખીએ ગ્રામજનોમાં. આ ધામની સ્વચ્છતા પણ પાળતી, આપણા તીર્થો અસ્વચ્છ ન બને. પવિત્રતા તો છે જ. મહાદેવ બેઠો છે, મહેતો છે, મહાત્માઓ બેઠા છે. એવી સ્થિતિમાં જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે લીલાનું દર્શન શરૂ થાય. એ ગુણાતીત શ્રોતાનું એમ થાય કે આપણી સામે આ બધું જાણે શરૂ થઈ ગયું છે. એવી અવસ્થા વક્તાની પણ આવતી હોય છે, શ્રોતાની પણ આવતી હોય છે. બધા પ્રસંગો જીવતા થાય આપણી સામે. આપણને એમ થાય કે આપણે એને જોઈએ. એ બીજું પગલું. પહેલું કથા શ્રવણ, બીજું લીલા દર્શન. ગુણાતીત શ્રોતા માટે ત્રીજું લક્ષણ લીલામાં પ્રવેશ. લીલાની અંદર આપણે જતો એમ લાગે કે હું એની અંદર છું, હું પણ એક પાત્ર છું, અથવા તો એમાં હું હતો. આ તલી વાલરની કથા હતી વર્ષો પહેલા બાપુ, અને તલી કે વાલરના એક દરબાર બાપુ હતા, બેટો રામાયણ જાણતા, અને તળાજા તાલુકાના પંચાયત પ્રમુખ હતા. હા બાપુ જે મોટું શરીર હતું ને પાઘડી રાખતા બાપુ. હા મને ખબર છે. આપણે ભગવાનજી બાપા શર્માની કથા હતી વાલરમાં, એમની કથા રાખી. અને હા પોલુભા બાપુ, યસ પોલુભા બાપુ રામાયણી હતા. આ વર્ષો પહેલા, આને લગભગ 65 વર્ષ પહેલાની વાત કરું છું. ઘણાનો તો જન્મ એ નહોતો થયો ત્યારે. અને એ અત્યારે એમ કહે છે કે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. તો બાપા
મણિબાપુ અમારે ભાવનગરવાળા મણિરામ બાપુ, અમરદાસ બાપુ ટેકો દેવા માટે, અને ભગવાનજી બાપા, અને તલગાજરડું નજીક, એટલે હું કથા સાંભળવા ગયો. ઓલું બાપુની પણ મને આગ્રહ હતો તો બાપુ તમે એક દિવસ આવો. હું ગયો. કેવટનો પ્રસંગ ચાલે, એમાં ભગવાનજી બાપાએ કેવટનો પ્રસંગ જે લડાયો, કે કેવટ તો મજદૂર હતો, નાવિક હતો, બિચારાના હાથ તો રફ હતા, અને પછી ભગવાનના કાથરોટમાં પગ રખાવી અને જે એના પગ ધોયા, ગોઠણથી તે પગ જે ધોયા, એના રફ હાથોથી એણે ભગવાનના પગને એટલા બધા ધોવા માટે ઘસ્યા કે ભગવાનના પગમાંથી લોહી નીકળવા માંડ્યું. આટલો આમ બાપાએ લડાવીને વાત કરી. પછી મને કહે, હવે મોરાર બાપ હવે ઉતારે આપ, પોપૈયું ખાઈને જા. એ પોપૈયું બહુ ખાતા, પોપૈયું બહુ ખાતા, પોપૈયું ખાઈને જાય. મેં કીધું બીજું કાંઈ નહીં ખાવાનું, બપોરે પોપૈયું જ ખાવાનું. એમાં એક શ્રોતા આવ્યા અને ભગવાનજી બાપાને પૂછ્યું કે દાદા તમે એમ કીધું કે કેવટે ભગવાનના પગ એટલા ઘસ્યા કે લોહી નીકળી ગયું નળામાંથી, પિંડીઓમાંથી, તે દાદા એ વખતે તમે ત્યાં હતા? આવું રામાયણમાં લખ્યું છે. કોકે સ્વાભાવિક પૂછે. ત્યારે જે દાદાએ જવાબ આપ્યો વાલરના એના ઉતારે, મને એણે કીધું કે ભાઈ હું ત્યારે હોવો જોઈએ, નહીતર તો રેકડીમાં ચાના કપ રગાપી ન ધોતો હોત, આ વ્યાસપીઠ ઉપર કેમ બેઠો હું ત્યાં. આમ માણસને એમ લાગે કે હું એમાં લીલામાં શરીક છું, લીલામાં પ્રવેશ. જેમ શંકરને મળ્યો, જેમ નરસિંહ મહેતાને મળ્યો, આપણને એમ લાગે કે આપણને ઠાકોરે બોલાવ્યા છે. સ્વાગતમ બહુ મહાભાગ ભાગવતમાં જેમ ગોપીઓને બોલાવે છે, પણ એ તો એને મદ આવ્યો એટલે મુશ્કેલી આવી. નહીતર કૃષ્ણની કથા આપણને નિમંત્રણ આપે છે કે આવો મારી લીલામાં પ્રવેશ કરો. પણ પહેલા 2 પગથિયા શ્રવણ પહેલા કરો, પછી લીલાનું દર્શન કરો, અને પછી ઇજાજતનો દરવાજો ખુલ્લો છે, લીલામાં પ્રવેશ. આવું થાય. ભગવાનજી બાપાના આ શબ્દો હું આ સંદર્ભે કહું છું કે ત્યારે હું કાંઈ કહીશ, એ ભીલોની સાથે ક્યાંક ઊભો હોઈશ, જોઈને કહું છું. એ ન હોત તો હું દાડીઓ કરતો હોત. તો ગુણાતીત શ્રોતા થવા માટે, ગુણાતીત વક્તા થવા માટે ખૂબ સાંભળવું જોઈએ, ખૂબ લીલાનું દર્શન કરવું જોઈએ, અને પછી ધીરે ધીરે પ્રવેશ મળે. અને પછી ચોથું છે લીલામય. પછી લીલામય, પછી તું ને હું નહીં, બધું એકાકાર. નરસિંહ મહેતા બોલ્યા છે, રામ સભામાં મેં રમવાને ગયા હતા, સભામાં રમવાને ગયા, એ પસલી ભરીને રસ રામ સભા. પસલી એટલે અંજલિ, ખોબો, હથેળી, આટલો જ પીધો. કામ રસ્તો કામની સભામાં આપણે કેટલા જન્મથી દરિયા જેટલી કામના પી ગયા છીએ, અને રામરસમાં તો ખાલી અંજલિ જેટલો પીવો ત્યાં તો લાગી ગઈ સાહેબ. રામ સભામાં રમવાને એ પસલી ભરીને રસ પીધો, રામ સભામાં. તો તમે આમ હથેળીમાં રસ પીધો, મહેતાજી કહે છે, તો તમને કોણે આપ્યું? આપણે પરબમાં પાણી, જ્યારે પરબ આપણે ત્યાં બંધાતા, હવે તો આખું દેશકાળ ફરી ગયો, પણ જે 4 રસ્તા હોય ત્યાં પરબ બાંધીને બેઠા હોય, ત્યારે આપણે ખોબો વાળીને રહેવું પડે, અને પેલો પાણી આપણને પીવડે. તો મહેતાને કોઈએ પૂછ્યું કે આ રામસભામાં રમવા ગયા હતા, આમ ખોબો ભરીને એક અંજલિ પૂરતી તમે આ રસ પીધો, તો તમને પાયો કોણે? પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો જી,
મારા ગુરુએ પીવડાવ્યું. જ્યારે ગુરુ પીવડાવે પછી આખી ક્રાંતિ થઈ જાય. અને ગુરુ ત્યારે પીવડાવે અથવા તો બધાને પીવડાવી દે, પણ ગુરુએ આ પીવડાવેલો પ્યાલામાં રંગ રેલી લાગી જાય, આપણને લીલામાં પ્રવેશ મળી જાય, આપણે એની અંદર ઓતપ્રોત થઈ જાય. એ ક્યારે થાય? એક જ શરત, ગુરુની આજ્ઞામાં રહેવું. એક જ માત્ર છે. વાહ તું તા શું કામ કેમ કેમ. ભગત બાપુએ લખ્યું છે કે ગંગામાં એવું શું છે કે એમાં નાયેથી પાપ જાય. એ નાનારા કોઈ દિવસ પૂછતા નથી, કારણ કે એને ભરોસે રહેવાય, એને ભરોસે. ગુરુ આજ્ઞા એ પહેલો પ્યાલો છે. બીજે પિયાલે રંગ રેલી રે, ત્રીજે પિયાલે રોમ રોમે પ્યાલો, ત્રીજો પિયાલો મારા રોમ રોમે પ્યાલો, ચોથે પિયાલે થઈ રામ સભામાં મેં રમવાને ગયા હતા. રામ સભામાં મેં રમવાને ગયા હતા. હકા હકા ઉપાડ, ઉપરનો સુર ઉપાડ. આ ધર્મ સભા નથી, આ રામ સભા છે. ધર્મ સભા ઉત્તમ છે, પણ એમાં લોકો લડતા હોય છે. આ રામ સભા છે, આ પ્રેમ સભા છે, આ મહાદેવની સભા છે. રામ સભા ભરીને રસ પીધો રે. રામ સભા રસ બસ એક રૂપ રસિયા સાથે જી. લીલામાં પ્રવેશ. વાતન સુજે બીજી વાટે રે, રસ બસ એક રૂપ રસિયા સાથે, વાતન સુજે બીજી વાટે રે, મોટા જોગેશ્વર જેને સપને ન આવે, મોટા જોગેશ્વર જેને સપને ન આવે, મારા મંદિરિયામાં માલે રે. રામ કથા રસમાય મેં રમવા ગયા હતા. રામ સભામાં મેં રમવાને ગયા હતા. રામ સભામાં મેં રમવાને ગયા હતા. અખંડ હે વાતણ મારા સદગુરુએ કીધા જી, અખંડ સૌભાગી અમને કીધા રે. અખંડ હે વાતણ મારા સદગુરુએ કીધા જી, અખંડ સૌભાગી અમને કીધા રે. ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી રે. રામ
કહો, મેં તો નરસિંહ બોલ્યો. અને પહેલાનું સૂત્ર આજ્ઞા. આજ્ઞા સમ નસુ સાહિબ સેવા. એને કીધું, વાત પૂરી. આ પહેલું. બુદ્ધિમાં ઉતરે ન ઉતરે, કારણ કે ખરેખર જો ગુરુ હશે, જેણે પોતે પ્રેમ પિયાલો પીધો હશે, જે ઊંચી મેળીનો બેસનારો હશે, ઊંચી મેળી તે મારા સંતની, મેં તો કહે છે, એની જે ઊંચાઈ હશે ચરિત્રની, નિરાભિમાનિતાની, હરિભજનની, સાધુતાની, સરળતાની, એની જે ઊંચાઈ હશે, આજ્ઞા. આપણે ત્યાં ધર્મ તો આપણો સનાતન ધર્મ એ તો યુગોનો, બરાબર. પછી આમ દુનિયામાં ઈસાઈ ધર્મ, ઇસ્લામ ધર્મ, પછી કાલાંતરે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, આ બધા ધર્મો આવ્યા. મૂળ આ બધા છે. બાકી તો પછી તો ચાલ્યા કરે. બ્લડના જેમ ગ્રુપ હોય ને, ઘણાનું એ ગ્રુપ, ઘણાનું બી ગ્રુપ, પણ આ બધા ઓ ગ્રુપ વાળા છે સનાતન ધર્મ, જે બધાનો સ્વીકાર કરે. ઓ ગ્રુપનું બ્લડ બધામાં હાલે. એ ગ્રુપનું એ અંદર જ ખેલ્યા કરે. આનું એ ગ્રુપ, આનું ગ્રેપ, એમાં જિંદગી પૂરી કરે. આપણા વાળાની, એના વાળાની, આપણા વાળાની, બી વાળા એનું કર્યા. ઓ ગ્રુપ. હું અમેરિકામાં આમ દર વર્ષે અમે જઈએ ભગવાનની કૃપાથી કથા લઈને, તો સિક્યુરિટીમાં એક આપણો કોઈ સાઉથિયન હતો, અને એ બિચારો હિન્દી જાણતો હતો. મને તિલક બિલક જોઈને મને કહે કે તમારું કયું ગ્રુપ છે, કયું ગ્રુપ લઈને તમે આવ્યા? મેં કીધું મારું કોઈ ગ્રુપ નથી, મારા બ્લડનું ગ્રુપ ઓ છે. ઈશ્વરનીમાં બધું હમાઈ જાય છે સાહેબ, બધાને આવકાર. રાજેન્દ્ર શુક્લ કહે નિષેધ કોઈનો નહીં, કોઈનો નથી. લાઓ શું કહે કે સમગ્ર જગતને જે જુએ અને એમાં કોઈનો નિષેધ ન કરે, એનું નામ સાધુ. લાવો મારો મેં તો કહે સકલ લોકમાં સૌને વંદે, કોની નિંદા કરે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો કેટલાય ધર્મો આપણે, બાકી તો ગ્રુપની વાત છે. અમુક લેબલ વાળા ધર્મ હોય, અમુક લેવલ વાળા ધર્મ. સનાતન ધર્મ એનું એક લેવલ છે, વૈદિક ધર્મ એની એક ઊંચાઈ છે. એવા આપણે ગણી શકીએ એવા. બાકી તો જનસારની અંદર બધું હોય, કેટલું હોય. પણ મારે આપને કહેવું છે, વિવિધ ધર્મના પોતાના બિલક સિદ્ધાંતો હોય. અમુક વિચારધારા એમ કહે છે, કદાચ હું ન ભૂલતો હું તો જૈન પરંપરા, જૈન વિચારધારા 3 પ્રકારની વાત કરે છે કે ઘણા જીવો સંજ્ઞાવાળા હોય છે. આ શબ્દો જૈન પરંપરાના સંજ્ઞા પ્રધાન હોય, એની ચોખોટનું વધારે કરવું આપણે. સંજ્ઞા પ્રધાન. ઘણા લોકો જગતમાં પ્રજ્ઞા પ્રધાન હોય. સંજ્ઞા પ્રધાન, અને એની વ્યાખ્યા મેં જે વાંચી છે આપને કહું. સંજ્ઞા પ્રધાન કોને કહેવાય? કે મના બાપુ, ખાંડની બોરીની ટ્રક નીકળે, ખાંડની બોરીઓ ભરી હોય, અને અત્યારે જે આપણા રસ્તાઓ છે એવા રસ્તા હોય, ઉખડ બોખડ વરસાદને લીધે, અને એમાં એ ટ્રક આમ ઉછળે પડે એવું થાય, અને એમાં ખાંડની બોરીમાંથી ખાંડ નીચે ઢોળાતી જાય, અને એ ઢોળાય. ટ્રક તો નીકળી ગયો, રાજમાર્ગ છે અને ખાંડ ઢોળાણી, એમાં કીડીઓને સંજ્ઞા થાય કે અહીંયા ખાંડ છે. એ કાર્ય 1,00,000-2 લાખ કીડીઓ પહોંચે. કોને ટેલિફોન કરે છે, શું થાય છે, કોને વોટ્સએપ કર્યો, શું કર્યું, અને એની સંજ્ઞા પ્રધાન છે ચીટીઓ. 5 લાખ કીડીઓ ભેગી, પણ એ જોતી નથી કે આ રાજમાર્ગ અહીંયા બીજા ટ્રક નીકળશે તો એક જ પૈડામાં આપણા બધાનો નાશ થશે. એને ખાંડ ખાઈ લેવી છે. અમુક માણસ સંજ્ઞા, આપણે બધા ભાગે સંજ્ઞાવાળા માણસો, ભોગવી લ્યો. પણ આ રાજમાર્ગ છે, ક્યારેક ટ્રક આવશે કાળનો અને ક્યારે ઉપાડી લેશે એ ખબર નથી. પણ સંજ્ઞા, બસ હું ખાઈ લઉં, આ ખાઈ લઉં, એમાં
રાજમાર્ગ છે ને પછી બીજો ટ્રક આવે એટલે એક હારે 1 કરોડ કીડી હોય તો ના, એ બધાને એમાં આપણે બધા આવીએ, ભોગવી લો, હાથમાં આવ્યું છે તો ખાઈ લો અને નીચોવી નાખો, શોષણ કરી નાખો. પણ એને ખબર નથી કોર્ટે જાદા કાળની તેવી તારો લૂંટી જશે. રામ ભગત રાવત ભગતનો છે કે કાળની કોર્ટે જઈશ ત્યારે તારો રામ તને સાથ નહીં આપે. આ બધા સંજ્ઞા, એમાં આપણે આવીએ સંજ્ઞા પ્રધાન. પછી એમાંથી પ્રજ્ઞા, એ વિચારે એટલે સંજ્ઞા પ્રધાન તો કંઈ જોવે જ નહીં કે રાજમાર્ગ છે, કઈ ટ્રેક્ટર નીકળે છે, ફલાણું નીકળશે, આમાં હમણાં મરી જઈશું, તો એ કંઈ વિચારે જ નહીં. બસ ખાંડ ખાઓ, ખાંડ ખાઓ, આપણી આ દશા છે. પણ પછી પ્રજ્ઞા પ્રધાન માણસ, પ્રજ્ઞા વિચારવાન માણસ, બુદ્ધિમાન, બધું વિચારે, આગળ પાછળ કોઈ આવતું નથી ને શું છે આ બધું, એને પ્રજ્ઞા પ્રધાન જૈન દર્શન કહે છે. એમાં કોઈક નીકળ્યું અને એની વસ્તુ પડી ગઈ તો એને એમ થાય કે આ કંઈક પોકેટ પડી ગયું લાગે છે, કંઈક ફોન પડી ગયો લાગે. પણ પ્રજ્ઞાવાન હોય ને તો સીધો કીડીઓની જેમ ચોંટી ન પડે, એ ચારે બાજુ જુએ કે કોઈ ટ્રેક્ટર કે છકડો કે અથવા તો કોઈ માણસે હાલીને આવતો નથી ને, પછી ધીમે રહીને એ લે. પરંતુ એ લે છે, ભલે ચોરી નથી કરી, આંચકી નથી લીધું, કોકનું પડી ગયું એટલે લઈ લીધું, પણ એ દોષ તો છે કે વસ્તુ કોકની છે. એણે વિચાર કર્યો કે આપણે ક્યાંક ઉડી ન જઈએ, કોક લેવા જઈએ, ટ્રક આવીને આપણને ખતમ કરી નાખે. પ્રજ્ઞાવાન છે એટલે આગળ પાછળનો બધો વિચાર કર્યો, પણ વસ્તુ લઈ લીધી, ત્યાં પણ કંઈક દોષ છે, નહીં લીધી. ત્રીજો જીવ છે એ આજ્ઞા પ્રધાન. કોઈની વસ્તુ પડી ગઈ ને પછી એને ગુરુ યાદ આવે કે મારાથી લેવાય નહીં, આ વણ જોતું નવ સંઘર્મ, સત્ય અહિંસા ચોરી ન કરવી, મારાથી આ ન લેવાય. મારા ગુરુની આજ્ઞા, મારા શાસ્ત્રોની આજ્ઞા, જેની હશે મોટરસાઇકલ વાળાની પડી ગઈ લઈ આવશે અથવા તો કોઈક આપી દેશે, મારાથી આને અડાય નહીં. એણે ચારે બાજુ જોઈ લીધું, કોઈ ટ્રક નથી આવતો, કોઈ માણસ નથી, કોઈ પંખી નથી, અને હું લઈને ચાલ્યો જાઉં તો મને કોઈ ના પાડે એમ નથી, પરંતુ મારા ગુરુની ના છે.